નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત એસટી નિગમના 40,000 કર્મચારીઓ આનંદો, કારણ કે રાજ્ય સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2025થી જે 2% મોંઘવારી ભથ્થું બાકી હતું તેની જાહેરાત કરી દેવામાં આવી છે। તો ગુજરાત એસટી નિગમના 40,000 કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે। શું છે સમગ્ર બાબત તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા મોંઘવારી ભથ્થાના સમાચારો, જીએસઆરટીસી ભરતી તેમજ કર્મચારીઓને લગતા પ્રશ્નોના સમાચારો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત એસટીના 40,000 કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આજ રોજ ગુજરાત રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા એક એક્સ પર ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે ગુજરાત એસટીના 40,000 કર્મચારીઓને 2% મોંઘવારી ભથ્થાનો વધારો આપવામાં આવ્યો છે। આ મોંઘવારી ભથ્થું જે છે તે મિત્રો 55% હવે ચૂકવવામાં આવશે ગુજરાત સરકારના એસટી કર્મચારીઓને, અને આ 2% જે મોંઘવારી ભથ્થું છે તે 1 જાન્યુઆરી 2025થી ચૂકવવામાં આવશે, અને 1 જાન્યુઆરી 2025થી લઈ અને મિત્રો 31/7/2025 સુધીનું જે એરિયસ છે તે પણ હપ્તામાં ચૂકવવામાં આવશે। તો રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમના એટલે કે જીએસઆરટીસીના જે કર્મચારીઓને હાલ ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થામાં 2%ના વધારા સાથે હવેથી તેમને 55% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણય થકી કુલ 30,000 કરોડથી વધુનો એસટી લાભ એસટી નિગમના કર્મચારીઓને મળશે। ડીએ વધારાનો આ લાભ ગુજરાત એસટીમાં ફરજ બજાવતા 40,000થી વધુ ટ્રાફિક સાઇટ, વહીવટી સાઇટના જે કર્મચારીઓ છે તેમને મળશે। ઉલ્લેખનીય છે કે આ પહેલાં 28 જાન્યુઆરી 2025ના રોજ એસટીના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવાનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। તો હર્ષભાઈ સંઘવી કે જે ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી છે, તેમણે એસટી નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર બહાર પાડ્યા છે, જેમાં લખ્યું છે કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એસટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવવામાં મોંઘવારી ભથ્થામાં 2%ના વધારા સાથે હવેથી 55% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે। આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયસની પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે। આ હકારાત્મક નિર્ણય થકી કુલ ₹30 કરોડથી વધુનો લાભ એસટી નિગમના કર્મચારીઓને મળશે। ટૂંક સમયમાં આ માટેની વિગતવાર માહિતી જે છે તે પ્રાપ્ત કરવામાં આવશે। વાત કરીએ મોંઘવારી ભથ્થું શું છે, તો મોંઘવારી ભથ્થું એક એવું નાણું છે જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવન ધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે। આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શન ધારકોને આપવામાં આવે છે। દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને એની ગણતરી કરવામાં આવે છે। એ સંબંધિત પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળભૂત પગાર એટલે કે બેઝિક પગાર અનુસાર ગણવામાં આવે છે। શહેરી, અર્ધશહેરી અથવા ગ્રામીણ વિસ્તારમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ અલગ હોઈ શકે છે। તદુપરાંત મિત્રો એસટી નિગમના કર્મચારીઓ જે 40,000 કર્મચારીઓ છે તેમને મિત્રો મોંઘવારી ભથ્થું જે છે તે 1 જાન્યુઆરી 2025થી ચૂકવવામાં આવશે। એટલે કે હાલમાં મિત્રો પહેલા મહિનાથી લઈને 31/7/2025 સુધી એટલે કે 7 મહિનાનું જે છે તે એરિયસ પણ ચૂકવવામાં આવશે। એસટી નિગમના કર્મચારીઓને હવેથી 55%ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે, અને તે ભથ્થું આ ઓગસ્ટના પગાર સાથે પેઇડ ઇન સપ્ટેમ્બરમાં ચૂકવી દેવામાં આવશે। હવે મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓને સમકક્ષ મોંઘવારી ભથ્થું આ કર્મચારીઓને મળતું થયું છે, કારણ કે હાલમાં ગુજરાત રાજ્ય સરકાર સહિત દેશભરમાં જે કર્મચારીઓ છે અને પેન્શનર્સો છે તેમને કેન્દ્ર સરકાર પણ 55% મોંઘવારી ભથ્થું ચૂકવી રહી છે। તો મિત્રો એસટી નિગમના 40,000 કર્મચારીઓ આનંદના સમાચાર છે, કારણ કે હવેથી તેમને મોંઘવારી ભથ્થું જે છે તે 55% પ્રમાણે મળશે। જય હિન્દ, અસ્તુ।